આજે હું જે રેસિપી લઈને આવી છું તે કાજુ પનીરની સબ્જી છે અને જે મેં ડુંગળી લસણ વગર બનાવી છે. તો ફ્રેન્ડ્સ, તમને જો મારી આ રેસિપી ગમે તો લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય અંબે, જય શ્રી કૃષ્ણ મિત્રો. કુમુસ કિચનમાં તમારું સ્વાગત છે. ચાલો રેસિપી સ્ટાર્ટ કરીએ. અહીંયા મેં 200 ગ્રામ જેટલું પનીર લીધું છે અને તેના મેં પીસીસ કરી લીધા છે. અને એ પીસીસ ઉપર આપણે હળદર, મરચું અને મીઠું સ્પ્રિંકલ કરી અને થોડીવાર માટે એને મૂકી દઈશું. ડુંગળી લસણ વગર પણ તમે આ કાજુ પનીરની સબ્જી એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ ઘરે બનાવી શકો છો, તો તમે જરૂરથી ટ્રાય કરજો. હવે આપણે એક પેન લઈ લેવાનું છે. તેમાં 1 ટેબલ સ્પૂન જેટલું બટર અને 1 ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરી અને તેને થોડું ગરમ થવા દઈશું. અને પછી એમાં અડધો કપ જેટલા કાજુ એડ કરી અને તેને સોતે થવા દઈશું. તો કાજુ આપણે અહીંયા લો હીટ ઉપર જ સોટે કરીશું. તો લગભગ 3 થી 4 મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે આપણા કાજુનો કલર પણ ચેન્જ થવા માંડ્યો છે. હવે આપણા કાજુ સારી રીતે સોતે થઈ ગયા છે. તેને આપણે હવે એક પ્લેટમાં કાઢી લઈશું. પેનમાં આપણે કાજુને સોતે કર્યા હતા એ જ પેનમાં આપણે પનીરને સોતે કરીશું. તો પનીરને થોડી હાઈ ફ્લેમ ઉપર જ સોતે કરીશું. જો પનીરને તમે લો હીટ ઉપર સોતે કરશો તો પનીર થોડું ચવળ થઈ જશે. તો પનીરને હાઈ ફ્લેમ ઉપર જ સોતે કરવાનું. અહીંયા તમે જોઈ શકો છો કે પનીર ઉપર આપણે થોડું હળદર, મરચું, મીઠું સ્પ્રિંકલ કરવાથી તેનો કલર એકદમ ચેન્જ થઈ ગયો છે અને તે ટેસ્ટમાં પણ એકદમ સરસ લાગશે. તો લગભગ 2 થી 3 મિનિટમાં જ આપણું પનીર સારી રીતે સોતે થઈ ગયું છે. હવે આપણે તેને એક પ્લેટમાં લઈ લઈશું. ઘણીવાર આપણને રેસ્ટોરન્ટમાં જવાની ઈચ્છા ન હોય ને એવું થાય કે ઘરે આપણે કંઈક સારું બનાવીને જમી લઈએ, તો તમે આ 15 થી 20 મિનિટમાં જ બની જતી આ કાજુ પનીરની સબ્જી તમે ચોક્કસથી ટ્રાય કરજો. કાજુ પનીરની આ સબ્જી આપણે થોડી ટેસ્ટી બનાવવા માટે તેના માટે એક ગ્રેવી તૈયાર કરી લઈશું. તો અહીંયા આપણે મિક્સર જાર લઈ લેવાનું છે. અહીંયા મિક્સર જારમાં આપણે આદુ, મરચાં અને ટામેટાને એડ કરીશું. ગ્રેવીને થોડી ક્રીમી બનાવવા માટે અહીંયા મેં કાજુ અને મગજતરીના બીને અડધો કલાક માટે ગરમ પાણીમાં પલાળી દીધા હતા. તેને પણ આપણે એડ કરીશું અને તેને સારી રીતે એકદમ ફાઇન પેસ્ટ તૈયાર કરી દઈશું. તો અહીંયા આપણી ક્રીમી ગ્રેવી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એક બાઉલ લઈ લઈશું. તેમાં આપણે એક પેસ્ટ તૈયાર કરીશું. તો અહીંયા મરચું, મીઠું, હળદર, ધાણાજીરું, ગરમ મસાલો, આમચૂર, કસૂરી મેથી એ બધી જ વસ્તુને આપણે મિક્સ કરી તેમાં 2 ટેબલ સ્પૂન જેટલું પાણી એડ કરી અને તેની એક પેસ્ટ તૈયાર કરી દઈશું. તો કાજુ પનીરની સબ્જી બનાવવા માટે આપણી બધી જ પ્રિપરેશન થઈ ગઈ છે. હવે આપણે એક પેન લઈ લઈશું. તેમાં 2 ટેબલ સ્પૂન જેટલું તેલ અને 2 ટેબલ સ્પૂન જેટલું ઘી એડ કરી, ઘીની જગ્યાએ તમે બટર પણ એડ કરી શકો છો. અને આપણે તેમાં થોડા સૂકા મસાલા એડ કરીશું. સૂકા મસાલા એડ કર્યા પછી આપણે તેને લો હીટ ઉપર 1 મિનિટ માટે સોતે કરી લઈશું. અને પછી આપણે જે મસાલાની પેસ્ટ બનાવી હતી તે એડ કરીશું અને તેને પણ સારી રીતે સોતે કરી લઈશું. હવે બંને વસ્તુ સારી રીતે મિક્સ થઈ ગઈ છે. હવે આપણે તેમાં આપણે બનાવેલી ગ્રેવી એડ કરીશું. ગ્રેવીને મસાલા સાથે આપણે સારી રીતે મિક્સ કરી લેવાની છે અને તેમાં પછી અડધી ટીસ્પૂન જેટલું મીઠું એડ કરી અને તેને સારી રીતે કૂક થવા દઈશું. મીઠું એડ કર્યા પછી આપણે તેને સારી રીતે મિક્સ કરી અને 3 થી 4 મિનિટ માટે ઢાંકીને કૂક થવા દઈશું. ફ્રેન્ડ્સ, અહીંયા તમને યાદ કરાવી દઉં કે તમે જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો અને મને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામના પેજ ઉપર ફોલો કરજો. અહીંયા લગભગ 4 મિનિટ જેવું થઈ ગયું છે અને ગ્રેવીમાંથી તેલ પણ છૂટું પડી ગયું છે. હવે આપણે તેમાં 2 ટેબલ સ્પૂન જેટલું દહીં એડ કરીશું. તો દહીંને આપણે હાઈ ફ્લેમ ઉપર ગ્રેવી સાથે મિક્સ કરી લઈશું. તો દહીંને સારી રીતે ગ્રેવીમાં મિક્સ કર્યા પછી આપણે તેને 1 થી 2 મિનિટ માટે ઢાંકીને કૂક થવા દઈશું. 2 મિનિટ પછી તમે જોઈ શકો છો કે આપણી ગ્રેવીમાંથી તેલ સારી રીતે છૂટું પડી ગયું છે અને ગ્રેવી એકદમ સારી રીતે કૂક થઈ ગઈ છે. હવે આપણે તેમાં કાજુ અને પનીર એડ કરીશું અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું. તો અહીંયા કાજુ અને પનીરને આપણે ગ્રેવીમાં સારી રીતે મિક્સ કરી લીધા પછી આપણે તેમાં પાણી એડ કરીશું. તો અહીંયા આપણે ગરમ પાણીનો યુઝ કરવાનો છે. ગરમ પાણી એડ કરવાથી આપણી સબ્જીની જે કુકિંગ પ્રોસેસ છે એ ચાલુ રહે છે અને તેનો ટેસ્ટ પણ એકદમ સરસ આવે છે. 2 થી 3 મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે કાજુ અને પનીર ગ્રેવીમાં એકદમ સારી રીતે મિક્સ થઈ ગયા છે. હવે આપણે તેમાં કસૂરી મેથી, ક્રીમ અને કોથમીર એડ કરીશું અને તેને સારી રીતે મિક્સ કરી દઈશું. ડુંગળી લસણ વગર પણ કાજુ પનીરની આ રેસ્ટોરન્ટ જેવી સબ્જી તમે ઘરે પણ બનાવી શકો છો. તો ફ્રેન્ડ્સ, આ સબ્જીની સ્મેલ એટલી સરસ આવી રહી છે કે જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી આ સબ્જીની રેસીપી તમે તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં ચોક્કસથી શેર કરજો. ડુંગળી લસણ વગર બનતી કાજુ પનીરની આ સબ્જીની ઇન્ગ્રીડિયન્ટ્સનું મેજરમેન્ટ મેં આ મારા વિડીયોમાં આપેલું છે, તો તમે ચોક્કસથી ટ્રાય કરજો. અહીંયા મેં 1 ટીસ્પૂન જેટલું બટર એડ કર્યું છે અને પછી તેને ઢાંકીને 1-2 મિનિટ માટે મૂકી રાખીશું. તમે જોઈ શકો છો કે આપણી સબ્જી એકદમ ટેસ્ટી બની છે અને જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી આ સબ્જી બની છે. તો તેને ગરમ ગરમ જ સર્વ કરીશું. તેને રોટી, પરાઠા, નાન કે રાઈસ સાથે તમે સર્વ કરી શકો છો.
તો ડુંગળી લસણ વગરની કાજુ પનીરની આ સબ્જી તમે કયા સિટીમાંથી જોઈ રહ્યા છો તે મને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો. અને ફ્રેન્ડ્સ, તમને જો મારી આ રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મેં તો આજે લંચમાં કાજુ પનીરની આ સબ્જીને સલાડ, પાપડ, પરાઠા અને છાશ સાથે સર્વ કરી છે. તો તમે શું બનાવ્યું છે આજે લંચમાં? તો ફ્રેન્ડ્સ, ડુંગળી લસણ વગરની કાજુ પનીરની આ સબ્જી જો તમને ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફ્રેન્ડ્સ, તમે મને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ અને ટિકટોક ઉપર પણ ફોલો કરી શકો છો. તો તમે મને ચોક્કસથી ફોલો કરજો. હવે આપણે મળીશું નેક્સ્ટ રેસીપીમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ.